नमस्कार विद्यार्थियों, बीए सेमेस्टर 5 पेपर नंबर 14 એમાં આપણે યુનિટ 2 માં કામ અંગેના પરિપ્રેક્ષ્યોની ચર્ચા કરી। ત્યાર પછી હવે આવશે ઉદ્યોગીકરણનો અર્થ કે જે દરરોજના માટે સમાજમાં ઉદ્યોગોની સંખ્યા વધતી જાય છે તો મનુષ્યના જીવનના મૂલ્યોમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર થાય છે। એટલે ઉદ્યોગીકરણ આને આપણે કહી શકીએ। ઉદ્યોગની સંખ્યા વધતી જાય તો એમાં એ ઉદ્યોગીકરણ માટે આપણે એની વ્યાખ્યા જોઈએ તો લલિત પ્રસાદ વિદ્યાર્થી નામના સમાજશાસ્ત્રી વ્યાખ્યા આપેલી છે કે આધુનિક ઉદ્યોગ મશીન અને બળતણ શક્તિ ઉપર આધાર રાખે છે અને એ એક ઉત્પાદનની રીત છે અને આ રીતની વૃદ્ધિ અને વિસ્તૃતીકરણ એટલે ઉદ્યોગીકરણ કે એના અર્થમાં આપણે જોઈએ તો આધુનિક ઉદ્યોગ છે એ બળતણ શક્તિ ઉપર આધાર રાખે છે અને મશીનરી ઉપર। તો એની વૃદ્ધિ જેમ જેમ થતી જાય એનું વિસ્તૃતીકરણ થતું જાય એને આપણે ઉદ્યોગીકરણ કહી શકીએ અને ઉદ્યોગોની સંખ્યા જેમ જેમ વધે એમ ઉદ્યોગીકરણ થાય એમ આપણે કહી શકીએ। તો અર્થમાં આપણે થોડું જોઈએ હજી વિસ્તારથી તો ઉદ્યોગીકરણ એ સંક્રાંતિની પ્રક્રિયા છે એટલે કે એક બદલાવની પ્રક્રિયા છે, એક પરિવર્તનની પ્રક્રિયા છે। એ આર્થિક, ભૌતિક અને સામાજિક માળખાનો વિકાસ કરે છે। ઔદ્યોગિકરણ છે એ દરેક બાબતના જે આ સામાજિક માળખા છે એનો વિકાસ કરે છે, આધુનિક ઉદ્યોગના પ્રભુત્વને સૂચિત કરે છે। ત્યાર પછી જોઈએ તો આર્થિક વિકાસની એ વિશાળ પ્રક્રિયા છે કે ઉદ્યોગીકરણથી સમાજનો આર્થિક વિકાસ છે બહુ જ પ્રમાણમાં થતો આપણને જોવા મળે છે અને હાલના સમયમાં આપણે જોઈએ તો આધુનિક સમયમાં ઉદ્યોગીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપથી આગળ વધી રહી છે અને એ ઉદ્યોગવાદને સૂચિત કરે છે, ઉદ્યોગવાદને સૂચિત કરતી પ્રક્રિયા છે। તો એ ઉદ્યોગીકરણના અર્થમાં આપણે આટલી બાબતો છે એની ચર્ચા કરીશું। ત્યાર પછી આપણે ઉદ્યોગીકરણની પૂર્વ શરતો એમાં જોઈએ તો એની પૂર્વ શરતો કે 16 શરતો આપેલી છે કે ઉદ્યોગીકરણ માટે કઈ કઈ બાબતો છે એ આવશ્યક છે, જરૂરી છે। તો એના માટેની શરતો છે તો એમાં પ્રથમ છે મૂડી કે ઉદ્યોગની સ્થાપના કરવા માટે મૂડીની ખાસી જરૂરિયાત ઊભી થતી હોય છે। એટલે મૂડી છે ઉદ્યોગીકરણની એક પાયાની શરત તરીકે આપણે ગણી શકીએ કે એ જરૂરિયાત છે। તો એ કોઈ પણ ઉદ્યોગ છે મશીનરી ખરીદવી કામદારો માટે, ત્યાર પછી માનવ મૂડી, જમીન ખરીદવી, યંત્રો ખરીદવા, તો ઉદ્યોગની શરૂઆતમાં આ બધી બાબતોની જરૂરિયાત ઊભી થાય તો એમાં મૂડી છે એ મહત્વનું પાસું છે। તો એક પૂર્વ શરત સ્વરૂપે આપણે મૂડીને પણ લઈ શકીશું। ત્યાર પછી જે બીજી પૂર્વ શરત છે આધુનિકતાના મૂલ્યો કે ઉદ્યોગીકરણના લીધે આધુનિકતાના મૂલ્યો સ્વીકારવા પણ આપણે જરૂરી છે કે માનવ સંસાધન ની જરૂરિયાત ઊભી થતી હોય એટલે સમાજમાંથી બૌદ્ધિકતા, તાર્કિકતા એનું પ્રમાણ વધતું જાય છે મનુષ્યમાં। તો એવા મનુષ્યો છે એ ઉદ્યોગીકરણમાં ઝડપથી ઉદ્યોગનો વિકાસ કરી શકે। તો આ જે બૌદ્ધિકતા છે, તાર્કિકતા છે, વૈજ્ઞાનિક વલણ છે, ઊંચી જીવનશૈલી છે, તો આ બધી આધુનિક મૂલ્યોમાં એનો સમાવેશ થતો હોય કે જે પરંપરાગત મૂલ્યો છે, સંસ્કૃત મૂલ્યો છે એનાથી કંઈક અલગ તાર્કિકતા, બૌદ્ધિકતા વાળા મનુષ્યો ઉદ્યોગમાં પ્રવેશ કરે તો એવા મૂલ્યો સ્વીકારવા
જરૂરી છે અને એ જે એના દ્વારા જે માળખાનું સંચાલન થાય તો ઉદ્યોગ છે એ સફળ થતો હોય છે. તો જૂના મૂલ્યોને છોડી અને આધુનિક મૂલ્યો કે ભાઈ ઉદ્યોગનું રચનાતંત્ર આ જ પ્રકારનું હોવું જોઈએ, એનું માળખું આ જ પ્રકારનું હોવું જોઈએ, એમાં તાર્કિકતા હોવી જોઈએ, બૌદ્ધિકતા હોવી જોઈએ, ઉદ્યોગનું મહત્વ કેવું હોવું જોઈએ, નફો થવો જોઈએ ઉદ્યોગમાં, કારખાનામાં, તો આધુનિક મૂલ્યો છે. આધુનિક સમાજના આધુનિક મૂલ્યો છે એ સ્વીકારવા જરૂરી છે. તો એ દુબેની દ્રષ્ટિએ પણ એ તાર્કિકતા અને બૌદ્ધિકતા એ બધા આધુનિક મૂલ્યો છે ઉદ્યોગમાં જરૂરી છે, એટલે એ પણ પૂર્વ શરત સ્વરૂપે આપણે લઈ શકીએ. ત્યાર પછી ત્રીજી પૂર્વ શરત છે ઉર્જાના નિર્જીવ સ્ત્રોતો, કે ઉદ્યોગમાં ઉર્જાના નિર્જીવ સ્ત્રોતોની ખાસ જરૂરિયાત છે, કે જેમાં તેલ, બળતણ, પેટ્રોલ, ડીઝલ આ દરેક બાબતો આવે છે. તો એ ઉદ્યોગીકરણ માટે જરૂરી છે. વીજળી, વરાળ, ગેસ, પેટ્રોલ આના વગર ઉદ્યોગ શક્ય નથી અને એ નિર્જીવ સ્ત્રોત તરીકે આ સ્ત્રોતની ઉપલબ્ધિ એ ઉદ્યોગીકરણની પૂર્વ શરત એક મહત્વની ગણી શકાય, કે એના આધારે ઉદ્યોગ છે એ ચાલી શકે. ત્યાર પછી છે કુદરતી સાધન સંપત્તિ, કે નિર્જીવ સ્ત્રોતની સાથે સાથે કુદરતી સાધન સંપત્તિ પણ જરૂરી છે, કે જેમ કે નદીઓ, ઉદ્યોગો માટે પાણીની જરૂરિયાત ઊભી થાય તો નદીઓની જરૂરિયાત છે. ઉદ્યોગીકરણના લીધે જે કચરો બહાર નીકળે તો એ નદીઓમાં જે નાખવામાં આવે છે તો નદીઓ જરૂરી છે. ત્યાર પછી ધાતુઓ જરૂરી છે ઉદ્યોગમાં, કે જે કુદરતી સ્ત્રોતો છે એમાંથી ધાતુઓ નીકળે ધરતીના પેટાળમાંથી, તો એમાંથી ઉદ્યોગમાં જે વસ્તુઓ બનાવવામાં આવે છે તો એ કુદરતી સાધન સંપત્તિ તરીકે જોઈ શકીએ. જંગલ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ પણ જરૂરી છે. જમીન, સમુદ્ર, તો એમાંથી જે ગેસ નીકળતો હોય, અન્ય ધાતુઓ નીકળતી હોય, તો એ ઉદ્યોગ માટે દરેક બાબત છે જરૂરી છે. એટલે એક કુદરતી સાધન સંપત્તિ પણ ઉદ્યોગીકરણની સ્થાપના કરવા માટે જરૂરી છે. તો એ પણ મહત્વની પૂર્વ શરત સ્વરૂપે આપણે લઈ શકીએ. ત્યાર પછી છે ઔદ્યોગિક નેતૃત્વ અને ઉદ્યોગ સાહસિકતા, કે ઉદ્યોગની સ્થાપના કરવા માટે આટલી બાબતો જરૂરી છે, પણ એક ઔદ્યોગિક નેતૃત્વ પણ સારું હોવું જોઈએ, કે જે નાના મોટા દરેક ઉદ્યોગમાં નેતૃત્વ સારું હશે તો ઉદ્યોગ સફળ થશે. એટલે ઔદ્યોગિક નેતૃત્વની જરૂરિયાત પણ ઊભી થતી હોય તો એના માટે થઈ અને એવા નેતાઓ કે જે ગમે તેવી સમસ્યા સામે ઝઝૂમી શકે એવું નેતૃત્વ પૂરું પાડવાનું છે. કામદારો પાસેથી સારી રીતના કામ લઈ શકે, ઉદ્યોગને આગળ લઈ જવામાં, વિસ્તૃતિકરણમાં સારું યોગદાન આપી શકે, જોખમ ખેડનાર, મૂડીરોકાણ કરનાર, આવા ઔદ્યોગિક નેતૃત્વની જરૂર ઉદ્યોગમાં પડતી હોય છે. તો એ એક ઔદ્યોગિક નેતૃત્વમાં સાહસિકતા, મૂડીરોકાણ આ દરેક બાબતો છે જરૂરી છે. સાહસ વગર સિદ્ધિ નથી, એવી રીતના ઔદ્યોગિકરણને આ બાબત લાગુ પડે છે. મૂડીરોકાણનું જોખમ ખેડવાનું હોય, આવા વ્યક્તિઓ છે એ ઔદ્યોગિક નેતૃત્વ પૂરું પાડી શકે છે. ત્યાર પછી છઠ્ઠી પૂર્વ શરત છે પાયાના અને ભારે ઉદ્યોગો, કે પાયાના અને ભારે ઉદ્યોગો. તો એમાં પાયાના ઉદ્યોગોમાં કે જે નાના ઉદ્યોગો કે જે કાચા માલનું ઉત્પાદન કરે, મશીનરી બનાવે છે એવા ઉદ્યોગો, યંત્ર સામગ્રી બનાવે છે, એ પાયાના ઉદ્યોગો છે. અને ભારે ઉદ્યોગો છે એ આ વસ્તુઓ ખરીદી અને વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તો એ પાયાના ઉદ્યોગો છે એ જરૂરી છે, જેથી કરીને એ
મશીનરી બનાવી શકે, યંત્ર સામગ્રીનું ઉત્પાદન કરશે તો મોટા ઉદ્યોગો છે એ ચાલશે. મશીનરી પાયાના ઉદ્યોગો નહીં બનાવે અથવા કાચો માલ છે નાના પાયાના ઉદ્યોગો નહીં બનાવે તો ભારે ઉદ્યોગો છે એ આગળ આવવાના નથી. તો ઉદ્યોગીકરણની પ્રક્રિયા છે ક્યાંક ને ક્યાંક ધીમી પડશે. તો એ પાયાના ઉદ્યોગો અને ભારે ઉદ્યોગો પણ પૂર્વ શરતમાં જરૂરી છે. ત્યાર પછી રાષ્ટ્રીય ભાવના, કે ઉદ્યોગીકરણમાં રાષ્ટ્રીય ભાવના પણ જરૂરી છે. મોટા મોટા ઉદ્યોગોમાં ઘણીવાર આપણે પ્રાંતવાદનો પ્રશ્ન ઉદ્ભવતો હોય. રોજગારીમાં પણ પ્રાંતવાદ, જ્ઞાતિવાદની ભાવના આવતી હોય, નોકરીની બાબતમાં પણ ભલામણો વગેરે આવતી હોય. તો એ ન હોવું જોઈએ અને એની જગ્યાએ એક રાષ્ટ્રીય ભાવના, કે સમાજનો કે રાષ્ટ્રનો વ્યક્તિ છે એ ઉદ્યોગમાં કામ કરતો વ્યક્તિ છે એ દરેક વ્યક્તિ છે એક દેશનો વ્યક્તિ છે એ સ્વરૂપે એને જોવું જોઈએ. ત્યાર પછી ઉદ્યોગ આગળ આવશે તો એ ઉદ્યોગનું જે ટર્નઓવર છે, જે મૂડીરોકાણ કરેલું છે, વૈશ્વિક લેવલે સારું દેખાશે તો એક દેશ માટે પણ આર્થિક રીતે ફાયદો થશે. સ્વદેશી વસ્તુઓ છે એનો ઉપયોગ વધે, આ પણ ભાવના હોવી જોઈએ ઉદ્યોગમાં. વિદેશી માલનો જે મોહ હોય અથવા વિદેશી માલની માંગ વધારે રહેતી હોય તો એ સ્વદેશી ઉદ્યોગને મંદ પાડે છે, ધીમો પાડે છે. તો એ પણ જરૂરી છે કે સારો માલ આપણા જ દેશમાં અહીં ઉપલબ્ધ થાય. એ પણ એક ઉદ્યોગીકરણમાં મહત્વની જરૂરિયાત છે કે એવું વિચારવામાં આવે છે કે જેથી કરીને વિદેશનો માલ છે એ અહીંયા સુધી ના આવી શકે, એવો માલ આપણે અહીંયા સારો પૂરો પાડીએ. એક રાષ્ટ્રીય ભાવના પણ ઉદ્યોગમાં હોવી જરૂરી છે. ત્યાર પછી આઠમું છે નાણાંની બચત અને ઉદ્યોગોમાં તેનું રોકાણ, કે નાની બચત છે, નાણાંની બચત છે એ ધીમે ધીમે થતા ઉદ્યોગોમાં એનું રોકાણ થતું હોય. બેંકો દ્વારા, સરકાર દ્વારા ધિરાણ આપવામાં આવતું હોય, એમાં સહાય પણ આપવામાં આવતી હોય છે અને એના દ્વારા એ ધીમે ધીમે થતા ઉદ્યોગ છે એ આગળ વધે છે. કે જે કેલ્વિનવાદી પ્રોટેસ્ટન્ટ છે એને પોતાના આચારશાસ્ત્ર નામના પુસ્તકમાં લખેલું છે કે નાણાંની બચત છે એને ધંધામાં રોકી અને એ ધંધો અથવા વેપાર છે એમાંથી વધારે નાણાં છે એ કમાઈ શકાય અને આવી રીતના એ નફો કરી શકાય છે. તો નાણાંની બચત પણ જરૂરી છે. ત્યારબાદ એ નાણાં છે લોકો પાસેથી શેર ભંડોળ સ્વરૂપે પણ મેળવી શકાય, કે જે કંપનીઓ દ્વારા શેર બહાર પાડવામાં આવે છે તો લોકો એની ખરીદી કરે તો એ ભંડોળ ઊભું કરવામાં આવે અને એના દ્વારા ઉદ્યોગને એક સારા એવા વિશ્વ ફલક ઉપર પણ લઈ જઈ શકાય છે. ત્યાર પછી બેન્કિંગ તંત્ર, કે બેંકની સેવાઓ પણ જરૂરી છે, બેન્કિંગ તંત્ર પણ સારું હોવું જોઈએ. ઉદ્યોગો એટલે એના માટે થઈને નાણાંની હેરફેર માટે બેન્કિંગની જરૂરિયાત આવશ્યક છે. યંત્ર સામગ્રી ખરીદવી, માલ ખરીદવો, માલ મોકલવો, નિકાસ કરવી, વેપારીઓ, તો આ દરેક માટે નાણાંની હેરફેર છે એ થવી જોઈએ અને એના માટે છે બેન્કિંગ તંત્ર અથવા બેન્કિંગ ક્ષેત્ર છે એ પણ જરૂરી છે. તો બેન્કિંગ તંત્ર પણ એક મહત્વની પૂર્વ શરત સ્વરૂપે આપણે લઈ શકીએ. ત્યાર પછી 10મી પૂર્વ શરત છે માલ પરિવહન અને વ્યવહારના આધુનિક સાધનો, કે માલ પરિવહન, માલનું પરિવહન કરવા માટે થઈને આધુનિક વાહન વ્યવહારના સાધનો પણ હોવા જોઈએ અને એ વાહન વ્યવહારના સાધનોની પૂરતી સગવડ હોવી જોઈએ કે જેમાં રેલવે, શિપિંગ છે, સમુદ્રમાં જે બોટો છે માલ પરિવહન માટે એની પણ આવશ્યકતા છે. હવાઈ જહાજ છે, અમુક ઉદ્યોગો એના દ્વારા પણ માલ પરિવહન ઘણી જગ્યાએ થતું હોય છે તો એ પણ જરૂરી છે.
કામદારોને હેરફેર માટે થઈને એના વાહન વ્યવહારની અથવા બસની વ્યવસ્થા, તો આ દરેક બાબત છે ઉદ્યોગીકરણને આગળ લઈ આવવામાં મહત્વની છે. ત્યાર પછી 11 છે આધુનિક સંચારના સાધનો. કે ઉદ્યોગીકરણને વિસ્તૃત કરવા માટે આધુનિક સંચારના સાધનો પણ જરૂરી છે, કે જેમાં ઇન્ટરનેટ, મોબાઈલ, ત્યારબાદ કોમ્પ્યુટર, ટેલિવિઝન છે તો ટેલિવિઝન દ્વારા જાહેરાત આપી શકાય ઉદ્યોગોના ઉત્પાદનની. તો એક ટેકનિકલ સાધનો છે. ખરીદ વેચાણ કરવા માટે થઈ કોમ્પ્યુટરની વ્યવસ્થા, જાહેરાતો કરવાની ટીવીના માધ્યમો દ્વારા, મોબાઈલ દ્વારા, ઇન્ટરનેટ, આ બધા મહત્વના માધ્યમ છે. તો આ બધી બાબતો છે એ પણ આવશ્યક છે કે આધુનિક સંચારના સાધનો પણ જરૂરી છે. ત્યાર પછી ટેકનિકલ અને ઔદ્યોગિક શિક્ષણ. કે ટેકનિકલ અને ઔદ્યોગિક શિક્ષણ પણ જરૂરી છે. સારો અને કૌશલ્યવાળો સ્ટાફ ન મળે તો પણ ઔદ્યોગિકરણમાં ક્યાંક ને ક્યાંક ઉદ્યોગમાં નુકસાની જતી હોય છે. તો એના માટે થઈ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો, કે જેને આપણે ITI કહી શકીએ, ત્યાર પછી વાણિજ્ય સંચાલનનું શિક્ષણ પણ જરૂરી છે. તો એમાંથી જે કૌશલ્યોવાળા એન્જિનિયરો, મશીનરો, ફોરમેન, લાઇટમેન, આ વ્યક્તિઓ તૈયાર થશે તો ઉદ્યોગીકરણ થશે અને ઉદ્યોગ આગળ આવશે. તો એ બાબત પણ જરૂરી છે. એટલે એક પૂર્વ શરતની, એક પૂર્વ જરૂરિયાત તરીકે આપણે ટેકનિકલ અને ઔદ્યોગિક શિક્ષણને પણ લઈ શકીએ. ત્યાર પછી પ્રોત્સાહક ઔદ્યોગિક નીતિ. કે સરકાર તરફથી ઉદ્યોગને સ્થાપવા માટે તેને પ્રોત્સાહન આપવામાં આવે છે. તો એ નીતિ પણ હોવી જરૂરી છે. કે ઉદ્યોગોમાં ઘણી જગ્યાએ આપણે જોતા હોય કે ટેક્સ માફી અમુક વર્ષ સુધી આપવામાં આવતી હોય, તો એક પ્રોત્સાહક નીતિ છે. ત્યાર પછી લોન આપવામાં આવતી હોય, સબસિડી પૂરી પાડવામાં આવતી હોય, વીજળીની જરૂરિયાત છે, તો એ આ બધી પ્રોત્સાહક નીતિઓ છે એ પણ જરૂરી છે ઉદ્યોગ માટે, ઉદ્યોગને આગળ લઈ આવવા માટે. ત્યાર પછી વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રોત્સાહક નીતિ. કે એમાં જે નવા સંશોધનો થતા હોય તો એને પ્રોત્સાહન આપવામાં આવે તો એનાથી પણ આગળ નવા સંશોધનો થાય તો એક ભવિષ્યના ઉદ્યોગ માટે ફાયદાકારક રહેતા હોય. એમાં સંચાલકો અને કૌશલ્યો ધરાવતી વ્યક્તિ છે, આવડત ધરાવતી વ્યક્તિ છે ઉદ્યોગમાં, એને પ્રોત્સાહન આપવામાં આવે તો ઉદ્યોગને ઘણો બધો આગળ લઈ જઈ શકાય. તો આવી નીતિને વેગ મળે તો ઔદ્યોગિકરણ છે એ ઝડપથી એ પ્રક્રિયા આગળ વધતી હોય છે. ત્યાર પછી વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રોત્સાહક નીતિ. કે તો એમાં આપણે જોયું. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રોત્સાહક આયાત નિકાસની નીતિ. કે આયાત અને નિકાસ જે માલની થતી હોય તો એમાં પણ સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતું હોય, ટેક્સ માફી ઘણીવાર આપવામાં આવતી હોય છે. અમુક શરતો છે હળવી કરવામાં આવે આયાત નિકાસની તો એની ગતિ છે એ ઝડપથી વધે છે ઉદ્યોગીકરણની. તો એ પણ એક આવશ્યક પૂર્વ શરત છે. ત્યાર પછી અંતિમ શરત છે રાજકીય સ્થિરતા અને મજબૂત સરકાર. આ એક મહત્વની શરત આપણે લઈ શકીએ કે રાજકીય સ્થિરતા. ભારત દેશ લોકશાહીનો દેશ છે તો એમાં રાજકીય સ્થિરતા હોવી જોઈએ. રાજકીય સ્થિરતા હશે તો ઉદ્યોગીકરણ ઝડપથી થશે. વારંવાર રાજકીય પક્ષો બદલતા રહેશે, સરકાર બદલતી રહેશે તો સરકાર બદલવાથી નવા નિયમો આવે, નિયમોમાં ફેરફાર થતા હોય તો એનો ઉદ્યોગો ઉપર બહુ મોટી અસર થતી હોય. તો એક મજબૂત સરકાર હોવી જોઈએ કે
જે ઉદ્યોગોને પ્રોત્સાહન આપી શકે અને સમય પ્રમાણે આધુનિક ઉદ્યોગને આગળ લઈ આવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે થઈ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપે એના માટે થઈને મજબૂત સરકાર પણ હોવી જોઈએ અને સ્થિરતા હોવી જોઈએ કે ઉદ્યોગ કઈ રીતના આગળ લઈ જઈ શકાય એના માટે થઈને સતત પ્રયત્નો થઈ શકે છે. તો આવી બાબતો આપણે આ બધી પૂર્વ શરતોમાં જોઈએ કે જે ઉદ્યોગીકરણ માટે થઈ અને આ 16 બાબતો છે એ આવશ્યક છે કે જેને આપણે પૂર્વ શરત તરીકે કહી શકીએ. તો હવે પછી આગળનો જે ટોપિક છે એની ચર્ચા આપણે હવે પછીથી કરશું કે ભાઈ એમાં ઔદ્યોગિક ક્રાંતિ અને એના કારણો, એની અસરો, આ દરેક બાબતો છે હવે પછી આપણે આગળના ટોપિકમાં અભ્યાસ કરીશું.